ને ગંગા ગંગા મને ક્ષમા કરી દે, મને ક્ષમા કરી દે. અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ છે. મને જાણ નહોતી કે તારું રૂપ લઈને આ માયાવી સ્ત્રી આ ઘરમાં ઘૂસી આવી છે. જો પહેલા ખબર પડી હોત ને તો હું મારા હાથે આ માયાવી સ્ત્રીની હત્યા કરી નાખત. ગંગા, હું કહું છું એ માન્યા વગર તમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. અને જો બા સાહેબનો અને ઘરના બીજા બધાનો જીવ વાલો હોય તો હું કહું છું એમ ચૂપચાપ કરો અને મારી સાથે ચાલો. આમ નહીં માને. નકુશા, તારા ઝેરીલા નખથી પેલી પાનબાઈના ગળા ઉપર નીચોટા માર અને હું આવું છું. હું આવું છું. જો હું આવું તો તમે બા સાહેબ અને અમારા પરિવારને કોઈ નુકસાન નહીં પહોંચાડો ને? ના, તમે અમારી વાત માનો, અમે તમારી વાત માનીશું. ચાલો. મારો બહાર કાળ ઉભો છે ને એની સામે જવું એટલે મોત સામે જવું. નકુશા, તું તો તારી માયાથી ક્યાંય પણ માયાનગરીના દ્વાર ખોલી શકે છે, તો અમને મોકલી દે કલંકામાં. ના ના, એ કરવામાં મારી બહુ બધી માયાવી શક્તિ ખર્ચાઈ જાય અને મારે હજુ ઘણી બધી માયાવી શક્તિની જરૂર છે. પણ અમે અહીંયા પકડાઈ ગયા તો શું કરીશું એ શક્તિનું? ભલે, આ કહળ બહાર ઉભો છે એટલે તમને હમણાં માટે ઘરથી ક્યાંક દૂર મૂકી દઉં છું, પણ ત્યાંથી પછી કલંકા જાતે જ જવું પડશે. હા હા, ચાલશે, પણ અહીંથી તો બહાર મોકલી દે અમને. હા હા, મોકલું છું. તમે લોકો જાઓ, ત્યાં સુધી એ લોકોને અહીંયા આવતા રોકું છું. ચાલ. જો કહળ મને આ કક્ષમાં જોઈ ગયો અને પૂછશે કે પૂજા છોડીને તમે અહીંયા શું કરો છો તો હું શું જવાબ આપીશ? હું એ લોકોને રોકું છું. ત્યાં સુધી તમે આ કક્ષમાં સંતાઈને રહો. ગંગાબેન બા, વખત બહાર આ જ હોય છે. ચાલો. પાનકી, તું છોડે તો હું જાઉં ને. ચાલો. આવું કેવી રીતે બની શકે? તને અને મને બંનેને ખબર છે જે પહેલા પૂજામાં હતા એ ગંગા હતા, હા પણ આ તો નકુશા છે. હા બાપુ, અમારા ગંગાબેનમાં નથી. અંદર જઈને જોઈએ, કદાચ કંઈક ખબર પડે. ચાલ. અરે, તમે ત્યાં શું ઊભા છો? પૂજા પૂરી કરવાની છે ને, પછી મુહૂર્ત વીતી જશે. ચાલો. તમે જાઓ, અમે આવીએ. સારું. બાપુ, રુદ્રાભિષેકની પૂજા તો ક્યારની પૂરી થઈ ગઈ. હા, આ વાતથી જ ખબર પડે છે કે પૂજામાં નહોતી. નહીંતર એને ખબર હોત કે આરતી થઈ ગઈ છે અને આપણે તો પ્રસાદ પણ લઈ લીધો. તો શું પૂજા કરાવી એ સાચા ગંગાબેન બા હતા? હા,
મને પણ એવું લાગે છે. તો પછી અચાનક ક્યાં ચાલ્યા ગયા? એ જ આપણે શોધવું પડશે આ માયાવી સ્ત્રીને ફસાવી. ચાલ. બાપુજી મને ક્ષમા કરજો, પણ આજે મને એટલી ખુશી મળી છે ને કે મને આટલા દિવસોની યાતના યાદ આવી ગઈ. એટલે જરાક મન હળવું કરવા માટે હું અંદર ચાલી ગઈ હતી. બા, ચાલો આપણે પૂજા કરી લઈએ. અરે ગંગાબા, પૂજા તો થઈ ગઈ, તમે તો કરાવી. અરે હા હા, તો બા હવે શું બાકી રહ્યું? બેટા બસ હવે પંચામૃતનો પ્રસાદ બાકી છે. અમે લોકોએ લીધો, તમારે બાકી, તમે લઈ લ્યો. હા. બેસો, બેસ બેટા. બેટા પ્રસાદ આપ. હા. હવે શું કરું? હવે આપણે સમાપનની વિધિ શરૂ કરીએ, જેથી રુદ્રાભિષેક સંપન્ન થયો ગણાય. અને પછી ફળાહાર કરીએ. હાસ, ફરાળની તો હું ક્યારની રાહ જોતો હતો. બા સાહેબ, તમે પ્રસાદ લીધો? ના, મારું તો આજે પેટ જ ભરાઈ ગયું છે. આ કહળ અને ગંગાએ આટલી સરસ પૂજા કરી એ જોઈ હું ખૂબ ખુશ થઈ. પ્રતાપને છેતરીને નાસી ગઈ હતી. આવું પડ્યું ને તારે પાછું? પ્રતાપ સિવાય તારો કોઈ જ ઉગાર નથી ગંગા. હવે અહીંયાથી નાસવાના તારા કોઈ જ પેંતરા સફળ નહીં થાય. તારી આસપાસ એવી ચોકીદારી બેસાડીશ કે તું ત્યાંથી ઉઠી પણ નહીં શકે. ચાલ ચાલ. હવે સમાપનની વિધિ કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે મહાદેવ, કોઈ રસ્તો બતાવો. રુદ્રાભિષેક કરવાથી બધા પ્રશ્નોના જવાબ મળી જશે. જ્યારે પ્રભુ શ્રી રામને મુશ્કેલીઓના સમુદ્રમાંથી રસ્તો મળી ગયો, તો શું તમને તમારા પ્રશ્નોનો જવાબ નહીં મળે? મારા ગંગાબેનમાં ક્યાં હશે? હે ભગવાન, એમની સુધી જવાનો કોઈ રસ્તો બતાવો. શિવાય નમઃ. શિવાય નમઃ.
ગંગા બહુ બેસો બેટા. ગંગા બહુ મેં નક્કી કરેલું કે લગ્ન પછી જ્યારે પણ પહેલી પૂજા તમે અને કહળ સાથે કરશો ત્યારે તમને હું હાર ભેટમાં આપીશ. પહેલા વિચાર્યું કે હું લગ્ન સુધી રાહ જોઉં, પણ આજે તમે એટલી સરસ પૂજા કરાવી છે ને કે મારું મન ઉતાવળું થયું છે તમને હાર પહેરાવવા માટે. ગંગા બેટા, હું હાર પહેરાવું? હા બા. કાળમુખી, સર્પમુખી, લ્યો તમારે મારું બીજું એક કામ કરવાનું છે. જેવી રીતે તમે ગંગાને ઢસડીને ફેંકી એવી જ રીતે એને ખેંચીને મારા લગ્નની ચોરીમાં ફેરા ફેરવાના છે. આ અધર્મ છે પ્રતાપસિંહ. પ્રેમથી તને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ તું માની નહીં. હું તને સ્પર્શી નહીં શકું, પણ આ કાળમુખી અને સર્પમુખી તને ખેંચીને મારા લગ્નની ચોરીમાં લઈને આવશે અને ત્યાં તારાને મારા ફેરા થશે. પછી જોઉં છું કોણ તને બચાવે છે. શું થયું બા? કઈ નહીં ગંગા બહુ, હું જાઉં છું, તમે આરામ કરો. બા ચાલ સર્પમુખી, આહાર કરીને આવીએ. પ્રતાપસિંહ હવે અધર્મ પર ઉતરી આવ્યો છે. એ બળજબરી મારી સાથે ચોરીમાં ફેરા ફરવા માંગે છે, પણ હું કળ સમજી સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરી ચૂકી છું અને જન્મો જન્મ માટે હું એમની ધર્મ સંગીની બની ચૂકી છું. હે મારા શિવ શંભુ, જેમ તમે અને પાર્વતી માતા યુગ યુગાંતરથી એકબીજાની સાથે કૈલાશ પર્વત પર સંસાર ભર્યું જીવન જીવો છો, તો પ્રભુ મારી આટલી આકરી પરીક્ષા કેમ? મારી રક્ષા કરો પ્રભુ, મારી મદદ કરો. હું થાકી ગઈ છું પ્રભુ, હવે હું થાકી ગઈ છું. હું પ્રણ લઉં છું કે હું લગ્ન તો નહીં જ કરું. જો મારી પાસે બચવાનો બીજો કોઈ રસ્તો ના રહ્યો, જીભ કચડીને જીવા દઈશ, પણ લગ્ન તો નહીં જ કરું. બેનબા, જીવ આપે એ તમારા દુશ્મન, તમને કઈ નહીં થવા દે તમારી આ પાનકી. ના ના, હા સાચું નથી, આ કોઈ માયા જ હશે. બેનબા, આ કોઈ માયા નથી, પણ તમારી જોગ માયા છે. સાચે છે, તું સાચે છે, તું સાચે છે. મારી પાનકી, પાનકી કોઈ ક્યાંથી આવી, કેવી રીતે આવી, ક્યારે આવી, શું કામ આવી તું અહીં? મને અહીં લઈને કોણ આવ્યું જાણો છો?
કાળમુખી સર્પમુખી ખેંચીને લઈ જાઓ ગંગાને. મહાદેવ મહાદેવ મને ક્ષમા કરજો કે હું એક ઘડી માટે ભરોસો ગુમાવ્યો. અરે હું એવું બોલી કે હું જીવ આપી દઈશ. મને ક્ષમા કરજો. અને તમે મારી પાનકીને પણ પાનકી તો અહીં શું કામ આવી? આ માયાવી નગરી છે, એ બધું માયાનું જ બનેલું છે. અને તને ખબર છે એક માયાવી ગંગા છે, એનું નામ નખુશા છે. તને કેવી રીતે ખબર? બેનબા, બસ હું નાની દેખાવ છું, બાકી છું બહુ ચાલાક. જ્યારે જંગલમાં પહેલી વાર એ નખુશા અમને મળી હતી ત્યારે હું ને બાપુ સમજી ગયા હતા કે આ કોઈ તો માયાવી સ્ત્રી છે. પણ કેવી રીતે? એ તો આબેહૂબ મારા જેવી જ દેખાય છે. રૂપ તો કોઈનું પણ ધારણ કરી લેવાય બેનબા, પણ આંખો વાપરીને કેવી રીતે લાવી શકાય? જેની આંખમાં હતો જ નહીં, જે તમારી આંખમાં હોય છે. પછી શું થયું? એ નખુશાને તમારા જેવા દેખાવા માટે એક માયાવી ઔષધ પીવું પડે છે. અને એની શીશી મેં તોડી નાખી. પછી મેં અને બાપુએ બહારના ઝાડ સુધી એનો પીછો કર્યો, પણ એ છટકી ગઈ. એટલે તમે મને શોધતા હતા? મારા બાપુની આંખો સતત તમને શોધે છે બેનબા, અને એમણે તમે ના આવો ને ત્યાં સુધી સંન્યાસી વેશમાં જ રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. એ ખુલ્લા આકાશની નીચે સૂવે છે અને ઘરની તમામ સુવિધાનો ત્યાગ કર્યો છે. બેનબા, એક વાત પૂછું? રુદ્ર અભિષેક પૂજામાં તમે આવ્યા હતા? તને શું લાગે છે? મને અને બાપુને લાગ્યું કે તમે જ છો, અને એટલે જ એ તમારી સાથે પૂજા કરવા તૈયાર થયા. અને ઓલી નખુશા સાથે તો બેસવા પણ તૈયાર નહોતા. સાચું બોલો ને બેનબા, એ તમે જ હતા ને? તો પછી બેનબા તમે પાછા કેમ આવી ગયા? પાનકી, હું આરતી પછી બધાને બધું જ કહેવાની હતી, પણ બેનબા, તમે ચિંતા ના કરો. હવે તમારી આ પાનકી આવી ગઈ છે ને, હું તમને પાછા લઈ જવા આવી છું અને લઈને જ જઈશ. સતમુખી, કોઈ ગંગા પાસે ઘૂસી આવ્યું છે. કોઈનો અવાજ આવે છે, જલ્દી આવ.